સુરતના લીંબાદ વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લીંબાદ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ સેવા અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોને મદદરૂપ થવાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સુરતના લીંબાદ વિસ્તારમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલના જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી છે. લીંબાદ ઉત્સવ સમિતિ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકોની આરોગ્ય તપાસ ઉપરાંત આંખોની નિઃશુલ્ક તપાસ અને જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત લીંબાદ વિસ્તારના યુવાઓ માટે દેશની જાણીતી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમાજ જરૂરિયાતમંદ અને ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે શિક્ષણને પ્રોત્સાહન આપવા સુમન શાહની ધોરણ 11 અને 12માં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર દીકરીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ નાગરિકોને રેઇનકોટ અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. લીંબાદ વિસ્તારના લોકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલની વરસાદી પરિસ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જનજીવન સુખમય બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર સેવા અભિયાનનો સંદેશ સેવા, સંવેદના અને સંકલ્પ રાખવામાં આવ્યો છે. જન્મદિવસની ઉજવણીને માત્ર ઉજવણી પૂરતી મર્યાદિત ન રાખી લીંબાદના લોકોની સેવા અને કલ્યાણ માટેના સંકલ્પ તરીકે ઉજવવાનો પ્રયાસ કર્યો છે. લીંબાદના વિકાસ, લોકોના કલ્યાણ અને સૌની સુખ સમૃદ્ધિના સંકલ્પ સાથે વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે નીલગિરી લિંબાયત વિધાનસભા ખાતે આજે તમે જોવો છો કે અનેક મારા જન્મદિવસના નિમિત્તે આવતીકાલે મારો જન્મદિવસ છે, પણ આજે જ બધા કાર્યકર્તા મિત્રો અને જનકારની ટીમ અને સાથે સાથે કોર્પોરેટરશ્રીઓ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 51 જે દીકરીઓ છે, જે સુમન હાઈસ્કૂલની 10માં 11, 12 ધોરણની જે દીકરીઓ છે, એમને પહેલો બીજો રેન્કવાળાને આપણે 51 સાયકલ આપી છે. 500 દીકરીઓને સ્કૂલનું બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે 500 દીકરીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું છે. પાછી કોઈએ આંગણવાડીના જે બાળકો છે એમને ફ્રૂટનું વિતરણ કર્યું છે. મેડિકલ હોસ્પિટલમાં આપણે ફ્રૂટનું વિતરણ કર્યું છે. અને સાથે સાથે અનેક સેવાકીય કાર્યો જેવી કે ગંગા સ્વરૂપા ભગીનીઓ છે, એમને સાડીનું વિતરણ છે, અનાજની કીટનું વિતરણ છે. કોઈએ ચશ્મા શિબિરનો મેડિકલ કેમ્પ રાખ્યો છે અને મેડિકલ કેમ્પની સાથે સાથે ગેસનું કનેક્શનની પણ એક સ્કીમનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવી રીતે અનેક કાર્યો થકી મારા જન્મદિવસના માધ્યમથી આ લોકોને સેવાકીય કાર્યનો લાભ મળે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારા કાર્યકર્તા મિત્રોને, મારા કોર્પોરેટરશ્રીઓને, વોર્ડ પ્રમુખ મહામંત્રીશ્રીઓને, મારા પાયાના બૂથ પ્રમુખોને ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારો જે સ્નેહ પ્રેમ મને મળતો રહે છે, એવી રીતે હંમેશા મળતો રહે એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. જન્મદિવસ નિમિત્તે સામાજિક કાર્યક્રમ કરવામાં આવ્યો, કેવો મેસેજ સમાજ માટે? જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ એક માધ્યમ હોય છે, પણ લોકોને બધાને લાભ મળે છે. એના માટે હું ખરેખર આભારી છું મારા કાર્યકર્તા મિત્રોને. અને આટલા સરસ કાર્યક્રમ એમણે રાખ્યા છે. તમે જોવો છો કે કેટલી ભીડ હોય છે અને એ લાભ મળે છે. પછી એ વિધવા બહેનો હોય કે પછી આ સ્કૂલના છોકરા હોય કે મેડિકલ કેમ્પ હોય, ચશ્મા શિબિરો હોય, આવી રીતે અનેક સેવાકીય કાર્યો થકી લોકોને લાભ મળતા હોય છે. એટલે હું મારો જન્મદિવસ ઉજવવાનો મારો શોખ નથી, પણ મારા વિધાનસભાના વિસ્તારના લોકોને લાભ મળે એના માટેનો આપણે આ કાર્યક્રમમાં જવા માટે હામી ભરતા હોય છે. એટલે ખૂબ ખૂબ આભારી છું મારા કાર્યકર્તા મિત્રોનું અને મારા વિધાનસભાના દરેક એક પાયાના કાર્યકર્તાઓનું. નમસ્કાર, જય જય ગરવી.